અને આ સબ્જીમાં કયા કયા વેજીટેબલ્સ યુઝ થાય છે? આમાં પાલક આવે, કેપ્સિકમ, ગવાર, ફણસી, ગોબીશ ને ચોળી. આ જે વેજીટેબલ્સ છે એ બધાને કોઈ પ્રોસેસ કરવાની છે? બોઇલ કરવાના છે. બોઇલ કરવાના છે. અને એ સિવાય બીજા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરવાના છે? લીલા મરચાં લેવાના આપણે, લસણ, મીઠું, હળદર, લાલ મરચું, હિંગ, ધાણા પાવડર, ગરમ મસાલો, કસ્તુરી મેથી ને જીરું. તો શરૂ કરી દઈએ? હાજી. આપણે સૌથી પહેલા તેલ લઈએ, 2 ચમચી ફ્રાય બાઉલમાં તેલ, થોડું જીરું નાખીએ, 1/2 ચમચી. હવે આપણે લસણ નાખીએ થોડું. કેટલું નાખવાનું છે લસણ? 1/2 ચમચી. હવે લીલું મરચું થોડું નાખવાનું, 1/2 ચમચી. હવે વેજીટેબલ ઉમેરવાનું અંદર, બોઇલ કરેલું. આ બધા જે સબ્જી લીધી છે બધી સબ્જીનું પ્રમાણ કેટલું રાખવાનું છે? બધું સરખું 50-50 ગ્રામ બધું. 50-50 ગ્રામ. હવે આપણે મસાલા ઉમેરવાના અંદર. થોડીક હળદી, લાલ મરચું 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હિંગ, ગરમ મસાલો, આ કેટલી પાલક નાખવાની છે? પાલક 4 ચમચ. પછી એને બધું મિક્સ કરવાનું. હવે આ તૈયાર થઈ ગયું. હવે આપણે બાઉલમાં કાઢી લઈએ એને. હવે એના ઉપર થોડી કોથમીર નાખી દઈએ. ગ્રીન ગુજરાત સબ્જી તૈયાર છે, જેને રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.